હું મિતેન બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં. આજે આપણે ભારતના એક ટેકનિકલ ક્ષેત્રે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેના વિશે વાત કરીશું. હવે તે સિદ્ધિ કઈ છે? અત્યારે કરંટ અફેર્સમાં આ ખૂબ જ મહત્વનું છે કે જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ પ્રશ્ન પૂછવામાં આવે સાહેબ, તો ટેકનિકલ ક્ષેત્રે આ પ્રશ્ન તો હોય જ કે ભારતે હાલ કયા શોધ કરી છે, શું બનાવ્યું છે, કયો એરક્રાફ્ટ બનાવે છે, બોમ્બ બનાવે છે વગેરેની વાત કરવામાં આવે છે. હવે આજે આપણે વાત કરીશું ગૌરવની. ગૌરવ એ કોઈ છોકરાનું નામ નથી, પરંતુ તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે ગૌરવ આ એક પ્લેન છે અથવા તો બોમ્બ છે જેને ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. હવે તેના વિશે આપણે આગળ માહિતી પ્રાપ્ત કરીશું કે તેની ટેકનિકલ સિદ્ધિઓ શું છે અથવા તો તેમાં કયા મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, તેની ક્ષમતા શું છે, તેમાં કોને કોને ભાગીદારી આપી છે, તે બધાની આગળ આપણે વાત કરીશું. રાઈટ. ભારત દ્વારા સફળતાપૂર્વક ગૌરવ લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બના ટ્રાવેલ પૂર્ણ રચના કરવામાં આવી છે. ભારત ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેને DRDO નામે ઓળખીએ છીએ, તેને તાજેતરમાં લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બ LRGB ગૌરવ દ્વારા સફળતાપૂર્વક ટ્રાવેલ્સ પૂર્ણ કર્યા છે. આ ટ્રાવેલ્સ 8 એપ્રિલથી લઈને ક્યાંથી ક્યાં સુધી હતું તે IMP પ્રશ્ન છે. આ ટ્રાવેલ્સ 8 એપ્રિલથી લઈને 10 એપ્રિલ 2025 દરમિયાન સુખોઈ 30 MKI ફાઇટર એરક્રાફ્ટ દ્વારા યોજવામાં આવ્યા હતા. આ પગલું ભારતની હવાઈ શક્તિ અને રક્ષણ નીતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગૌરવ વિશેની માહિતી. ગૌરવ એક પ્રી સીઝન ગાઇડેડ ગ્લાઇડ બોમ્બ છે જે 30 મીટરથી લઈને 150 કિલોમીટર સુધીના લક્ષ્યને નિશાનો બનાવી શકે છે. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે કે ગૌરવની નિશાન ભેદવાની ક્ષમતા કેટલી છે, તો તમારે ધ્યાન રાખવું પડશે કે 30 કિલોમીટર થી 150 કિલોમીટર, એટલે આમાં ખાલી 30 હોય ને ગુણ્યા 5 કરી નાખવાના, 30 × 5 150. એવી રીતે કરીને તમે યાદ રાખી શકો છો, જેને આપણે ટ્રિક કહી શકાય. આ બોમ્બ એવા ટાર્ગેટ્સને હિટ કરી શકે છે જે સામાન્ય એન્ટી એરક્રાફ્ટ ડિફેન્સથી બહાર હોય છે. જે સામાન્ય એન્ટી એરક્રાફ્ટ ડિફેન્સ હોય છે તેની બહારના જે લક્ષ્ય હોય છે તેને આ બોમ્બ વેધી શકે છે. હવે બોમ્બનું વજન ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે બોમ્બનું વજન કેટલું હશે, તો બોમ્બનું વજન લગભગ 1000 કિલોગ્રામ છે. હવે તેની પાંખો કેટલી છે? 3.4 મીટરની પહોળી છે અને લંબાઈ છે 4 મીટરની પહોળાઈ છે. કઈ છે? ઓકે, આની 4 મીટર પહોળાઈ છે, લંબાઈ છે. જ્યારે આમ કહેવા જઈએ સાહેબ તો આ છે 3.4 મીટર. રાઈટ. એ યાદ રાખવા જેવી બાબત છે. હવે ટ્રાવેલ્સ દરમિયાન લગભગ જ્યારે ટ્રાવેલ્સ થયું હશે તે સમયે લગભગ 100 કિલોમીટર સુધીની સફળ હિટ કરાઈ છે. તો 100 કિલોમીટર દૂરનો જે નિશાન હશે તેને આને વિંધી નાખ્યો છે. તેથી આગળ વિકાસ અને ડિઝાઇન કોને તૈયાર કરી એ બધું જોવાનું છે, તેમાં કોને પાર્ટિસિપેટ કર્યું છે. DRDO દ્વારા આ બોમ્બને અનેક ભાગીદારોના સહભાગીદારી સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ડિઝાઇન તો કરી દીધો ભાગીદારીથી, પણ કોની ભાગીદારી? જેમાં મુખ્ય સંગઠન કયા છે? આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ, રિસર્ચ સેન્ટર ઇમિરેટ્સ અને ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ સામેલ છે. 3 વસ્તુ સામેલ છે. કઈ કઈ છે? એક છે આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ, રિસર્ચ સેન્ટર એમિરેટ્સ એન્ડ થર્ડ કયું છે? ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ સામેલ છે. આ ડિઝાઇનમાં અનેક કોન્ફિગરેશન્સ અને વોરહેડ પ્રકારો વિકસાવવામાં આવ્યા છે. તેનો વિવિધ પરિસ્થિતિઓમાં આપણે ઉપયોગ શક્ય બને છે અથવા તેને ઉપયોગમાં લઈ શકાય છે. તેથી આગળ ટેકનિકલ સિદ્ધિઓ કઈ છે, તો ટેકનિકલ વિશેષતાઓ કઈ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં ગૌરવ બોમ્બ છે તે ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ અને સેટેલાઇટ આધારિત માર્ગદર્શનથી સજ્જ છે. તેમાં ડિજિટલ કંટ્રોલ સિસ્ટમો છે, તેથી વધુ ચોકસાઈથી નિશાનો હોય છે તેને સરળતાપૂર્વક વિંધી શકાય છે અથવા સહાયક રૂપ નીવડે છે. તેમાં અનેક ટેકનોલોજી ઓપરેશન સમયે અનેક ભરોસાપાત્ર બનાવે છે. અને અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.